ઓડિશા આંગણવાડી કૌભાંડમાં થોડા સમય પહેલા સીઆઈડી દ્વારા સુરતના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી, જેના વકીલ દ્વારા સુરતના જ કેટલાક શખ્સો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવવાનો દાવો કરાયો છે। જે ભાગીદારી ડીડ બનાવવામાં આવ્યું હતું તેમાં શાશ્વત શાહના નામે જે સહી કરવામાં આવી હતી તે પણ ખોટી હોવાનું એફએસએલમાં પુરવાર થયું હોવાનો વકીલ વિલાસ પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। હવે આ મામલે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુરતના શાશ્વત શાહની ઓરિજિનલ કંપની ક્યુપ્રાઇટ ઇન્ફોટેક જે વર્ષ 2014થી કાર્યરત હતી તેના નામે જ બીજી ડુપ્લિકેટ કંપની ઊભી કરી ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનના કરોડો રૂપિયાના પેમેન્ટ હડપવાનો ખેલ ખેલાયો હોવાનો વિલાસ પાટીલ દ્વારા દાવો કરાયો છે। ડુપ્લિકેટ કંપનીનો જીએસટી નંબર આવે તે પહેલા જ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયાનો પણ દાવો કરાયો છે। વકીલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઓરિજિનલ કંપનીના એચડીએફસી બેંક ખાતામાં અંદાજે 10.67 કરોડ રૂપિયા જમા થયા ત્યારે ડુપ્લિકેટ કંપનીના ભાગીદારોએ નાસિક ઇકોનોમિક વિંગમાં ખોટી અરજી કરી આ રકમ ફ્રીઝ કરાવી દીધી હતી। આ આખા કેસનો પાયો એક સુધારાની ભાગીદારી ડીડ પર ટકેલો હતો, જેના આધારે શાશ્વત શાહની ધરપકડ કરવામાં આવી હતી। શાશ્વતે દાવો કર્યો હતો કે તે સમયે તેઓ ઓડિશામાં હતા અને સુરતમાં હાજર જ નહોતા। અંતે જૂન 2025માં સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલના રિપોર્ટમાં સાબિત થયું કે નોટરી રજિસ્ટરમાં કરવામાં આવેલી સહીઓ શાશ્વત શાહની નથી। આ રિપોર્ટ સાબિત કર્યું કે ખોટા દસ્તાવેજો બનાવીને તેમને ફસાવવામાં આવ્યા હતા। એફએસએલ રિપોર્ટ બાદ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે। આની અંદરમાં જે પણ ઇન્વોલ્વ બધા વ્યક્તિઓ છે એ લોકો ગુજરાતના જુદા જુદા શહેરોના છે અને રાજકીય પીઠબળ ધરાવે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે। એટલે એમને એવું કહ્યું કે આ બોગસ પેઢી ઊભી કરીને એ પેઢીની અંદરમાં અમારા ખાતામાંથી પહેલા તો અમારું ખાતું ઇકોસેલમાં બોગસ અરજી આપીને અમારું ફ્રીજ કરાવી દીધું નાસિક ઇકોસેલમાં। એટલે અમે બેંકમાં કે ભાઈ અમારી ફ્રીજ કેમ થઈ ગયું, તો એમને કીધું ભાઈ ઇકોસેલ નાસિકે તમારું ફ્રીજ કર્યું છે ખાતું। એટલે ત્યાં ગયા ઇકોસેલમાં એમને કીધું કે સાહેબ અમારું ખાતું કેમ તમે આ ફ્રીજ કરાવ્યું છે, તમારા વિરોધમાં અરજી છે। શું અરજી છે? તો આ અરજીમાં કે 2 વ્યક્તિઓના નામ છે। એટલે અમે પ્રફુલ્લ પટેલ ત્યાં એફિડેવિટ કરીને આપી દીધું કે ભાઈ આ અમારી કંપની નથી। વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે જે ભાગીદારી ડીડ રજૂ કરવામાં આવી છે તે બોગસ છે। સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પણ પુષ્ટિ કરી છે કે નોટરી રજિસ્ટરમાં શાશ્વત શાહની સહીઓ નકલી છે। તેમ છતાં સીઆઈડી ક્રાઇમે કોઈ પણ પ્રાથમિક તપાસ વગર ઉતાવળે ધરપકડ કરી હતી। આ ધરપકડ માત્ર ફરિયાદીને માનસિક રીતે તોડી પાડવા અને ઓડિશામાં થયેલી ફરિયાદો પાછી ખેંચવા માટે કરવામાં આવી હતી।